Hi friends, how are you? Today, chapter 14 Biomolecules. એનું આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. ઇઝી ચેપ્ટર છે બરાબર, અને બી ગ્રુપવાળાને તો મોસ્ટ ઓફ છે એ બધું બાયોલોજીમાં કવર થઈ જાય છે. પણ આપણે તો મેઇન પોઈન્ટ છે જોઈ લઈએ. આપણે 3 પાર્ટની અંદર ચેપ્ટર છે ડિવાઈડ કર્યું છે. કાર્બોહાઈડ્રેટ્સ, પછી આવશે અમીનો એસિડ અને લાસ્ટમાં કયું આવશે વિટામિન્સ. કાર્બોહાઈડ્રેટ છે એની જનરલ ફોર્મ્યુલા થશે CxH2OY. આપણે છે એની અંદર સપોઝ ગ્લુકોઝ લઈએ તો ગ્લુકોઝ ફોર્મ્યુલા છે એ શું થશે C6H12O6. તો અહીંયા મૂકી દઈએ તો કાર્બન 6, હાઇડ્રોજન H2O, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6, એટલે H2O અહીં કેટલા આવશે 6. તો આની સાથે છે એ સેટ છે થઈ જાય છે. તો એને શું કહેવાશે કાર્બોહાઈડ્રેટ. પણ એવું કમ્પલસરી નથી કે આ જે જનરલ ફોર્મ્યુલા ફોલો કરતા એ બધા જ કાર્બોહાઈડ્રેટ હોય. એક્ઝામ્પલ એ લોકો આપ્યું છે એસિટિક એસિડ. એસિટિક એસિડ CH3COOH. આની અંદર આ ફોર્મ્યુલામાં સેટ થઈ જાય કાર્બન 2 એટલે C2, હાઇડ્રોજન 4 એટલે H2O twice, ઓક્સિજન 2. બટ ધીસ વન ઇઝ નોટ કાર્બોહાઈડ્રેટ. Another one more example છે, that one is રેમેનોઝ. તો રેમેનોઝ છે એની અંદર ફોર્મ્યુલા થશે C6H12O5, C6H12O5. તો રેમેનોઝ જે છે એ આ જે જનરલ ફોર્મ્યુલા સાથે સેટ ન થતું તોય આ છે એ પોતે છે કેવું છે કાર્બોહાઈડ્રેટ છે. તો આની અંદર એ લોકોએ જનરલ ફોર્મ્યુલા આપી છે, પણ એની અંદર એક્સેપ્શનલ આવે છે કે અમુક જે જનરલ ફોર્મ્યુલા ફોલો કરતા હોય તો એ કાર્બોહાઈડ્રેટ નથી, ને અમુક ન ફોલો કરતા હોય તો એ કેવું થશે કાર્બોહાઈડ્રેટ થશે. Another, here this one is are made up of different saccharides. Saccharides છે combine થાય, that one is known as carbohydrates. Carbohydrates are also known as the saccharides. એની અંદર they have classified 3 types: monosaccharides, ઓલિગોસેકેરાઇડ્સ અને કયું આવશે પોલીસેકેરાઇડ્સ. કાર્બોહાઈડ્રેટ છે અને આપણે 3 પાર્ટની અંદર છે ડિવાઈડ કર્યું છે. વન ઇઝ મોનોસેકેરાઇડ્સ, કાર્બોહાઈડ્રેટ ધેટ કેન નોટ ફર્ધર હાઇડ્રોલાઇઝ. એનું ફર્ધર હાઇડ્રોલિસિસ નહીં થાય, જેમ એમને હશે એમ જ રહેશે. ગ્લુકોઝ છે તો એનું ફર્ધર હાઇડ્રોલિસિસ નહીં થાય, એની અંદર ઓનલી 1 મોનોમર હશે, 1 મોનોસેકેરાઇડ હશે. It is known as monosaccharide. In nature, total 20, that one is the monosaccharides are present. Glucose, fructose, ribose, આ બધા જે છે એ શું થશે monosaccharides. Oligosaccharides, તો અહીંયા જે છે આપણે કાર્બોહાઈડ્રેટ છે એનું હાઇડ્રોલિસિસ કરીએ તો monosaccharides are obtained between 2 to 10. કેટલા આવશે? Between 2 to 10. They are known as oligosaccharides. 2 હોય તો શું કહેવાશે? Disaccharides. 3 હોય તો શું કહીએ છીએ? ટ્રાયસેકેરાઇડ્સ. 4 હોય તો શું કહેવાશે? ટેટ્રાસેકેરાઇડ્સ. 5 હોય તો શું કહેવાશે? પેન્ટાસેકેરાઇડ્સ. તો અહીંયા જે છે દેટ વન ઇઝ બિટવીન 2 to 10 કાર્બોહાઈડ્રેટ છે મોનોસેકેરાઇડ છે એની અંદર ઓપ્ટેન થાય, તે આર નોન એઝ ઓલિગોસેકેરાઇડ્સ. સુક્રોઝ છે તો એ કેવું થશે? ઓલિગોસેકેરાઇડ. ડાયસેકેરાઇડ છે એનું હાઇડ્રોલિસિસ કરો તો ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ આર ઓપ્ટેન. પોલીસેકેરાઇડ, તો એનું હાઇડ્રોલિસિસ કરીએ તો મોર દેન 10 મોનોસેકેરાઇડ્સ છે એની અંદર ઓપ્ટેન થાય. ઇટ ઇઝ નોન એઝ પોલીસેકેરાઇડ્સ. ઇટ ઇઝ નોન એઝ પોલીસેકેરાઇડ. પોલીમર જેવું છે, ઇટ ઇઝ નોન એઝ પોલીસેકેરાઇડ. સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, ગમ્સ, ધીસ ઓલ આર છે કેવા થશે? પોલીસેકેરાઇડ્સ. ઓકે. અનધર વી હેવ ક્લાસિફાઈડ, દેટ વન ઇઝ ધ સુગર, નોન રિડ્યુસિંગ અને કયું આવશે? રિડ્યુસિંગ સુગર. સુગર છે એનું આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ નોન રિડ્યુસિંગ અને કયું આવશે? રિડ્યુસિંગ સુગર. નોન રિડ્યુસિંગ અને સેકન્ડ કયું આવશે? રિડ્યુસિંગ સુગર. નોન રિડ્યુસિંગ સુગર છે એ કોને કહેવાશે? તો સુગર વિચ કેન નોટ reduce failing and tolerant solution that or reagent, it is known as the non-reducing sugar. જે tolerance અને failing છે એનું reduction ન કરે, it is known as non-reducing. And all that one is and the compound or that saccharides or say carbohydrates which reduce the failing and tolerance, it is known as reducing sugar. To reduce no કરે, it is known as non-reducing.
reduce કરે it is known as reducing. Generally monosaccharide છે અને aldehyde અને ketone group છે એ free હોય, so they are the reducing sugar. Clear? Monosaccharides. In monosaccharides, if it containing aldehyde group, then it is known as aldose, and if it containing ketone group, then it is known as ketose. If it containing 3 carbon હોય તો શું કહેવાશે? Triose. 4 carbon હોય તો શું કહેવાશે? Tetrose. 5 carbon હોય તો શું કહીએ છીએ? Pentose. 6 carbon હોય તો શું કહેવાશે? Hexose. 7 carbon હોય તો શું કહેવાશે? Heptose. તો આપણે આ રીતે જે છે 3 કાર્બન હોય તો એને શું કહીએ છીએ? ટ્રાયોસ. 4 કાર્બન હોય ટેટ્રોસ, 5 કાર્બન ઇઝ પેન્ટોસ, 6 કાર્બન ઇઝ હેક્સોસ, 7 કાર્બન ઇઝ હેપ્ટોસ. અને હિયર ઇફ ઇટ કન્ટેનિંગ આલ્ડીહાઇડ ગ્રુપ, ભેગું આલ્ડીહાઇડ ગ્રુપ હોય 3 કાર્બનમાં તો શું કહેવાશે? આલ્ડોટ્રાયોસ. 4 carbon and aldehyde group, then aldotetrose, 5 carbon, then aldopentose, 6 then aldohexose, 7 then aldoheptose. Ketone group છે અને ketone group છે એની અંદર 3 કાર્બન હોય. 3 કાર્બનથી જ ketone સ્ટાર્ટ થશે. that one is ketotriose, ketotetrose. 5 કાર્બન હોય તો ketopentose, 6 હોય તો ketohexose, 7 હોય તો શું થશે? ketoheptose. ઓકે, નાવ હવે આપણે છે સ્ટડી કરવાનું છે. મેઇન ટોપિક જે છે એ આપણા સિલેબસમાં નથી, બટ તમારે આવી ગયું છે, આપણે એને યુઝ કરવું પડશે. તો વન તો કમ્પાઉન્ડ છે, આપણે કઈ રીતે ડિસાઇડ કરીએ કે ઇટ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ ઓર ઇનએક્ટિવ? તો કમ્પાઉન્ડ કન્ટેનિંગ વન ઓર મોર એસિમેટ્રિકલ કાર્બન. એસિમેટ્રિકલ કાર્બન છે આપણે કોને કહીએ છીએ? કાર્બન. ઓલ 4 valencies are satisfied by 4 different group or atoms, then it is known as asymmetrical carbon. So any compound containing one or more asymmetrical carbon, then it is always optically active. એ કેવું થશે? optically active. સબસ્ટન્સ છે ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઇનએક્ટિવ એ આપણે ડિસાઇડ કરવું હોય તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? પોલરીમીટર છે, ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ. અને અહીંયા આપણે સેમ્પલ છે એ રાખવાનું છે. and we have to pass plane polarized light, PPL, plane polarized light. પ્લેન પોલરાઇઝ લાઇટ છે આની અંદરથી સ્ટ્રેટ પાસ થઈ જાય તો સબસ્ટન્સ છે ઓપ્ટિકલી કેવું થશે? ઇનએક્ટિવ. But if our substance is optically active, then this plane polarized light may be rotated right hand side or left hand side. બેમાંથી one side છે rotate થશે. If it is rotated right hand side, then it is known as dextro. We are indicating small d or positive sign. And if this plane polarized light is rotated left hand side, then it is known as levo, small l or negative. So here this plane polarized light છે straight pass થઈ જાય તો substance છે optically કેવો થશે? inactive. If it may be rotated right hand side or left hand side તો optically કેવું થશે? active. Right hand side rotate થાય then it is known as dextro. We are indicating by small d or positive sign. Left side હોય તો શું થશે? levo, small l or negative. આપણે એને ઇન્ડિકેટ કરીએ છીએ. પછી આની અંદર એક મેં ન્યુમેરિકલ કરાવ્યું હતું તો એની અંદર આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ સ્પેસિફિક રોટેશન આલ્ફા d2t or lambda t લખે છે. આલ્ફા એટલે શું થશે? સ્પેસિફિક રોટેશન. d એટલે d or lambda, that one is wavelength of the sodium vapor lamp. લાઇટ સોર્સમાં આપણે યુઝ કરીએ છીએ સોડિયમ, તો એની અંદર જે છે શું આવશે? વેવલેન્થ ઓફ સોડિયમ વેપર લેમ્પ. ટી એટલે શું થશે? ટેમ્પરેચર. ઇક્વલ ટુ આલ્ફા એટલે શું થશે? ઓબ્ઝર્વ રોટેશન. ડેક્સ્ટ્રો લીવો કઈ સાઈડ આવે છે? આ સાઈડ હોય તો પોઝિટિવ, ઓલી સાઈડ હોય તો નેગેટિવ. અપોન એલ એટલે શું થશે? લેન્થ ઓફ ધ સેમ્પલ ટ્યુબ. આ જે સેમ્પલ ટ્યુબ છે એની લેન્થ ખાસ યાદ રાખવાનું કયા યુનિટમાં લેવાનું છે? ડેસીમીટર. કયા યુનિટમાં લઈએ છીએ? ડેસીમીટર. ઇન્ટુ સી. સી એટલે શું થશે? કોન્સન્ટ્રેશન. કયા યુનિટમાં લેવાનું છે? ગ્રામ પર ml. ક્લિયર? તો અહીંયા આલ્ફા d2t ઇક્વલ ટુ સ્પેસિફિક રોટેશન આલ્ફા d2t ઇક્વલ ટુ ઓબ્ઝર્વ રોટેશન અપોન એલ ઇન્ટુ સી. એલ એટલે શું થશે? લેન્થ ઓફ ધ સેમ્પલ ટ્યુબ અને સી એટલે શું થશે? કોન્સન્ટ્રેશન ઇન ગ્રામ પર ml. ક્લિયર? તો ધીસ વન ઇઝ ફોર્મ્યુલા છે યુ હેવ ટુ લર્ન. Now one more topic છે આની અંદર આપણે યુઝ આવશે કેપિટલ ડી એન્ડ કેપિટલ એલ નોમેનક્લેચર. આ ખાસ ધ્યાન રાખજો. સ્મોલ ડી અને સ્મોલ એલ શું ઇન્ડિકેટ કરે છે? રોટેશન. ડેક્સ્ટ્રોલ લીવો, રાઇટ હેન્ડ સાઇડ ઓર લેફ્ટ હેન્ડ સાઇડ. બટ ધીસ કેપિટલ ડી એન્ડ કેપિટલ એલ તો આપણે સ્ટ્રક્ચર એની લખવું હોય ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડનું તો એની અંદર રિએક્ટિવ ગ્રુપ જે છે OH
NH2 or X એટલે કયું થશે? હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એ કઈ સાઇડ છે એ ડિસાઇડ કરવા માટે આપણે આ છે મેથડ યુઝ કરીએ છીએ. લેક્ટિક એસિડ આપણે લઈએ તો એની અંદર જે છે CH3, COH અને COOH. તો આ કાર્બન છે એ કેવો છે? એસિમેટ્રિકલ કાર્બન. OH ગ્રુપ છે એ રાઇટ હેન્ડ સાઇડ છે તો શું કહેવાશે? કેપિટલ D, લેક્ટિક એસિડ. એ રીતે આપણે ગ્લિસરાલ્ડિહાઇડ લઈએ છીએ. ગ્લિસરાલ્ડિહાઇડમાં શું થશે? CHO, COHH and CH2OH. અહીંયા ન્યૂ OH ગ્રુપ છે એ ક્યાં છે? રાઇટ હેન્ડ સાઇડ. તો એ શું કહેવાશે? કેપિટલ D ગ્લિસરાલ્ડિહાઇડ. અને આ સાઈડ આવી જાય તો શું થઈ જશે? કેપિટલ L ગ્લિસરાલ્ડિહાઇડ. તો આ રીતે છે આપણે એને યુઝ કરીએ છીએ રિપ્રેઝેન્ટ કરવા. ઓકે, હવે આની અંદર તો ઓનલી વન છે એસિમેટ્રિકલ કાર્બન છે એટલે આપણે અહીંયા કહી દીધું કે OH છે રાઇટ હેન્ડ સાઇડ તો એ શું કહેવાશે? કેપિટલ D. લેફ્ટ હેન્ડ સાઇડ તો શું કહેવાશે? કેપિટલ L. બટ ગ્લુકોઝ સ્ટ્રક્ચર જોઈએ CHO, COHH, CHOH, COHH, COHH and CH2OH. તો આની અંદર છે કેટલા એસિમેટ્રિકલ કાર્બન થશે? 4. ખાસ યાદ રાખજો, આ 1, આ 2, 3 અને 4 અને આના ઓપ્ટિકલ આઇસોમર્સ છે 2n એટલે 2^4 એટલે કેટલા ઓપ્ટેન થશે? 16 છે અને ઓપ્ટિકલ આઇસોમર્સ છે ફોર્મ થશે. આ 4 એસિમેટ્રિકલ કાર્બન છે. તો આનું DL નોમેનક્લેચર કઈ રીતે કરવું? તો એના માટે એ લોકોએ રૂલ આપ્યું છે કે વેન કમ્પાઉન્ડ કન્ટેનિંગ મોર ધેન વન એસિમેટ્રિકલ કાર્બન at that time we have to consider last asymmetrical carbon. હવે કયો કન્સિડર કરવાનો છે? લાસ્ટ એસિમેટ્રિકલ કાર્બન. તો અહીંયા જે છે આ કાર્બન ઓલવેઝ લિસ્ટ નંબર તો આલ્ડીહાઇડ અપાય 1, 2, 3, 4, 5 અને 6. તો આ જે છે એ શું થશે? લાસ્ટ એસિમેટ્રિકલ કાર્બન. લાસ્ટ એસિમેટ્રિકલ કાર્બન છે એનો OH ગ્રુપ છે એ રાઇટ હેન્ડ સાઇડ છે તો શું કહેવાશે? આને કેપિટલ D ગ્લુકોઝ. મિરર ઇમેજ લઈએ તો ઓપોઝિટ થઈ જાય તો આ લાસ્ટ એસિમેટ્રિકલ કાર્બન OH છે લેફ્ટ હેન્ડ સાઇડ આવે તો શું કહેવાશે? કેપિટલ L ગ્લુકોઝ. કેપિટલ D એન્ડ કેપિટલ L આર નોટ રિલેટેડ વિથ ધ ડેક્સ્ટ્રો એન્ડ લીવો. સ્મોલ L અને D અને સ્મોલ L સાથે રિલેશન ધરાવતું નથી. ક્લિયર? હવે વન મોર થિંગ, આની અંદરથી તમે એ કહી શકો કે આની અંદર જે આલ્કોહોલ્સ છે એ કેવા છે? પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી? વેરી ગુડ. આ OH ગ્રુપ કન્ટેનિંગ કાર્બન એટેચ વિથ અનધર 1 કાર્બન તો આ 1 છે એ કેવું થશે? પ્રાઇમરી આલ્કોહોલ. OH ગ્રુપ કન્ટેનિંગ કાર્બન એટેચ વિથ અનધર 2 કાર્બન્સ તો આ છે એ કેવું થશે? સેકન્ડરી. આ એ કેવું થશે? સેકન્ડરી. સેકન્ડરી એન્ડ સેકન્ડરી. તો 4 સેકન્ડરી આલ્કોહોલ અને 1 કેવું આવશે? પ્રાઇમરી આલ્કોહોલ. હવે જરૂર પડશે હમણાં ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ડિરાઈવ કરવાનું છે. તો ઇટ કન્ટેનિંગ 1 પ્રાઇમરી આલ્કોહોલ અને 4 છે એ કેવું આવશે? સેકન્ડરી આલ્કોહોલ. ક્લિયર? હવે આપણે ગ્લુકોઝ સ્ટ્રક્ચર છે એ ડિરાઈવ કરીએ. ગ્લુકોઝ સ્ટ્રક્ચર તો ફર્સ્ટ દેટ વન ઇઝ આપણે એની બેઝિક ઇન્ફોર્મેશન લખીએ છીએ ફર્સ્ટ પોઈન્ટમાં. કઈ મોલિક્યુલર ફોર્મ્યુલા થશે? C6H12O6. તો ગ્લુકોઝ મોલિક્યુલર ફોર્મ્યુલા ઇઝ C6H12O6. empirical formula શું થશે? CH2O and molecular mass is 180 gram per mole. તો કેવા એટલું ગ્લુકોઝ માટે? molecular formula is C6H12O6, empirical formula is CH2O and the molecular mass છે કેટલું થશે? 180 gram per mole. Now reaction with HI, hydroiodic acid and delta gives normal hexane. શું ફોર્મ કરે છે? normal hexane. That one is indicates 6 carbons are linked linearly. 6 કાર્બન છે કઈ રીતે એટેચ હશે? linearly. વન લાઇનની અંદર 6 કાર્બન છે કેવા હશે? એટેચ હશે. તો ઇટ્સ ઇન્ડિકેટ 6 કાર્બન એટેચ linearly. વન લાઇન છે એની અંદર કેટલા કાર્બન એટેચ હશે? 6. Now second reaction with hydroxylamine NHCN. આની અંદર આપણે 2 પ્રોસેસ લઈએ છીએ. One is reaction with NH2OH, hydroxylamine. Then it will produce oxime. તો એની અંદર શું ફોર્મ થાય છે? ઓક્ઝાઇમ.
અને HCN એટલે હાઇડ્રોજન સાયનાઇડ. હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરીએ તો શું ફોર્મ થાય છે? સાયનોહાઇડ્રેન. ઓક્ઝાઇમ અને આ શું ફોર્મ કરે છે? સાયનોહાઇડ્રેન. That indicate the carbonyl group is present. એ શું ઇન્ડિકેટ કરે છે? કાર્બોનિલ ગ્રુપ ઇઝ પ્રેઝન્ટ. Clear? Now fourth one is reaction with Br2 oxidation. Br2 થી એનું શું કરીએ છીએ? ઓક્સિડેશન. It gives gluconic acid, means કે first aldehyde CHO group છે એ શેમાં કન્વર્ટ થશે? COOH. તો that one is produce gluconic acid. તો જ આ ફોર્મ થાય gluconic acid. It's indicate કે કાર્બોનિલ ગ્રુપ 1 પ્રેઝન્ટ છે, પણ આ કાર્બોનિલ ગ્રુપ છે એની અંદર કયું ગ્રુપ પ્રેઝન્ટ છે? આલ્ડીહાઇડ ગ્રુપ ઇઝ પ્રેઝન્ટ. કાર્બોનિલ ગ્રુપ છે એવું આપણે ડિરાઈવ કર્યું, પણ એની અંદર કયું ગ્રુપ પ્રેઝન્ટ આવશે? આલ્ડીહાઇડ ગ્રુપ ઇઝ પ્રેઝન્ટ. Now reaction with acetic anhydride. Acetic anhydride. શું થશે? CH3CO twice O. It is known as acetic anhydride. તો શું ફોર્મ થશે? પેન્ટા એસિટાઇલ ડેરિવેટિવ્સ. શું ફોર્મ થશે? પેન્ટા એસિટાઇલ ડેરિવેટિવ્સ. Okay, penta acetyl derivatives. That one is indicating 5 hydroxyl groups are present. So indicate કરે છે 5 hydroxyl groups are present. 5 OH group છે એની અંદર present હોય તો જ penta acetyl derivatives form થશે. ગ્લુકોઝ સ્ટ્રક્ચરમાં જેટલા OH છે ત્યાં દરેક જગ્યાએથી હાઇડ્રોજન છે રિમૂવ થાય અને આ જે છે COCH3 છે એની સાથે એટેચ થાય. It is known as penta acetyl derivatives. Another oxidation reaction, HNO3. શું કરીએ છીએ? ઓક્સિડેશન રિએક્શન. It will give saccharic acid. શું ફોર્મ થશે? saccharic acid. It will produce saccharic acid. તો saccharic acid છે એ ફોર્મ થાય છે તો 1 તો આલ્ડીહાઇડ ગ્રુપ છે એ શેમાં કન્વર્ટ થશે? COOH માં. Another secondary alcohol છે એનું ઓક્સિડેશન છે ઇઝીલી ન થાય. પ્રાઇમરી આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન ઇઝીલી થાય. તો ઇટ્સ ઇન્ડિકેટ 1 પ્રાઇમરી આલ્કોહોલ ઇઝ પ્રેઝન્ટ. 5 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એમાં 1 કેવું હશે? પ્રાઇમરી આલ્કોહોલ ગ્રુપ ઇઝ પ્રેઝન્ટ. સેકેરિક એસિડ એટલે ડાયકાર્બોક્સિલિક એસિડ થશે. COOH ટ્વાઇસ આવે તો આની અંદર 1 છે એ કેવું હશે? પ્રાઇમરી આલ્કોહોલ હશે. આલ્ડીહાઇડ છે એ આપણે આગળ આવી ગયું, એ શેમાં કન્વર્ટ થશે? COOH. તો આના ઉપરથી આપણે ગ્લુકોઝ સ્ટ્રક્ચર છે એ ડિરાઈવ કરીએ છીએ. ફર્સ્ટ આપણે અહીંયા કીધું કે એની અંદર છે નોર્મલ હેક્ઝેન, એનું HI સાથે રિએક્શન કરીએ તો સિન્ડિકેટ કરે છે 6 કાર્બન્સ આર એટેચ લિનિયરલી. તો આપણે અરેન્જ કરી દઈએ 6 કાર્બન્સ. 1 2 3 4 5 6. સેકન્ડ વન ઇઝ ઇન્ડિકેટિંગ કાર્બોનિલ ગ્રુપ અને થર્ડ ટેસ્ટ છે ગ્લુકોનિક એસિડ. શું ઇન્ડિકેટ કરે છે? કાર્બોનિલ ગ્રુપ છે એની અંદર કયું ગ્રુપ આવેલું છે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ ઓલવેઝ કેવું આવશે? ટર્મિનલ, એટલે આપણે અહીંયા મૂકી દઈએ CHO. હવે આ શું ઇન્ડિકેટ કરે છે? 5 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ પ્રેઝન્ટ છે. એની અંદર 1 છે એ કેવું આવશે? પ્રાઇમરી આલ્કોહોલ. તો અહીંયા હું એટેચ કરું OH તો કેવું થઈ જશે? સેકન્ડરી આલ્કોહોલ થઈ જાય. OH ગ્રુપ કન્ટેનિંગ કાર્બન એટેચ વિથ અનધર 2 કાર્બન્સ, એટલે મારે ક્યાં એટેચ કરવું પડે? ટર્મિનલ, એટલે CH2OH. વેલેન્સી સેટિસ્ફાય કરી નાખી ભેગી. તો આ જે છે કેવું થઈ ગયું? પ્રાઇમરી આલ્કોહોલ. હવે બાકીના 4 હાઇડ્રોક્સિલ ગ્રુપ આપણે એટેચ કરવાના છે, પણ હું સેમ કાર્બન ઉપર એટેચ કરું તો એ અનસ્ટેબલ થઈ જાય. ઇમિડિયેટલી અહીંયાથી OH અને અહીંયાથી H રિમૂવ થઈને અહીંયા ડબલ બોન્ડ થઈ જાય, એટલા માટે એ પોસિબલ નથી. તો એ કીટોનમાં કન્વર્ટ થઈ જાય. આપણે તો 4 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, એટલે 4 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ બધા કાર્બન ઉપર 1 1 છે એ શું થઈ જશે? એટેચ થશે. તો અહીંયા OHH, આ HOH, OHH અને અહીંયા OHH, આ 4 સેકન્ડરી આલ્કોહોલ અને આ 1 છે કેવું થશે? પ્રાઇમરી આલ્કોહોલ. તો ધીસ વન ઇઝ સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. ક્લિયર? સાયક્લિક સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. હવે આગળ ગ્લુકોઝ સ્ટ્રક્ચર ડિરાઈવ કર્યું,
બટ સમ એની અંદર લિમિટેશન્સ છે એ લોકોને ઓબ્ઝર્વ જોવા મળે. અમુક ટેસ્ટ છે ગ્લુકોઝ પરફોર્મ નથી કરતું. એના ઉપરથી એવું સાયન્ટિસ્ટને આઈડિયા આવ્યો કે ગ્લુકોઝ સ્ટ્રક્ચર છે એ લિનિયર નહીં પણ કેવું છે, સાયક્લિક સ્ટ્રક્ચર છે. તો ગ્લુકોઝ છે એ ટોલેન્સ એન્ડ ફેલિંગ ટેસ્ટ છે એ આપે છે. ગ્લુકોઝ that one is gives tolerance and failing test. But it will not give the shift test. Shift test છે એ obtain નથી થતું. Tolerance and failing test છે એ આપે છે but shift test છે એ obtain નથી થતો. Second, it will gives the addition reaction with HCN, hydrogen cyanide. એની સાથે addition reaction આપે છે but it will not give the addition reaction with NaHSO3, sodium hydrogen sulfide. એની સાથે addition reaction છે એ obtain થતું નથી. Third, glucose that one is react with the hydroxylamine. React with hydroxylamine NH2OH and convert into oxime. આપણે હમણાં લખ્યું હતું ટેસ્ટમાં. બટ ગ્લુકોઝને આપણે છે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્ટ કરીએ તો શું ફોર્મ કરે છે? પેન્ટા એસિટાઇલ derivatives. But this penta-acetyl derivatives will not react with the hydroxylamine. કારણ કે એસિટાઇલ ગ્રુપ તો OH સાથે અટેચ થાય છે તો આલ્ડીહાઇડ ગ્રુપને કંઈ ડિસ્ટર્બ કરતું નથી તો એની અંદર જે છે ઇટ વિલ નોટ રિએક્ટ વિથ ધ હાઇડ્રોક્સિલામાઇન. તો આ થ્રી ટેસ્ટ છે ઓબ્ટેન નથી થતી. ગ્લુકોઝ that one is gives the tolerance and failing test but it will not react with the shift test or not will give the shift test. It react with the or give addition reaction with hydrogen cyanide but here it will not give addition reaction with NaHSO3. Glucose directly react with hydroxylamine and convert into oxime but the penta-acetyl derivative is that one is not react with the hydroxylamine, indicate that one is in glucose. Aldehyde group is not free. એનું સ્ટ્રક્ચર છે લિનિયર નથી પણ કેવું સ્ટ્રક્ચર છે? સાયક્લિક સ્ટ્રક્ચર છે એ ફોર્મ થાય છે. ઓકે, નાઉ ગ્લુકોઝ સ્ટ્રક્ચર H C double bond O aldehyde સમૂહ. Here OH and H, H OH, COH H, COH H અને CH2OH. કાર્બન નંબર આપી દઈએ 1 2 3 4 5 6. Okay, now here cyclization is occurs but between C1 and C5 carbon. આ બે વચ્ચે છે શું થશે? સાયક્લાઇઝેશન થશે, સાયક્લિક સ્ટ્રક્ચર છે ફોર્મ થશે. નાઉ હિયર આ પાઈ બોન્ડ છે શું થશે? બ્રેક થશે. હાઇડ્રોજન ઇઝ એટેચ વિથ ઓક્સિજન અને આ ઓક્સિજન કાર્બન સાથે છે બોન્ડ છે ફોર્મ કરશે. તો હિયર COH અને અહીંયા શું આવશે? H. H અહીંયા એટેચ થઈ ગયું. હિયર ધીસ વન ઇઝ OH H, H OH, OH H, અહીંયા CH. આ ઓક્સિજન છે બે વચ્ચે અહીંયા શું થઈ જશે? કોમન થઈ જશે. સાયકલ છે અહીંયાથી આ રીતે ફોર્મ થઈ જશે અને CH2OH. આ જે છે આપણે ગ્લુકોઝ સ્ટ્રક્ચર લીધું છે, ખાસ ધ્યાન રાખજો. ગ્લુકોઝ છે ડેક્સ્ટ્રો રોટેટરી છે એટલે કેવી સાઇન છે? પોઝિટિવ. અહીંયા આ 4 એસિમેટ્રિકલ કાર્બન છે 1 2 3 4. ફોર્થ એસિમેટ્રિકલ કાર્બનનું OH ગ્રુપ છે એ ક્યાં એટેચ છે? રાઇટ હેન્ડ સાઈડ. રાઇટ હેન્ડ સાઈડ હોય એટલે શું લખાશે? કેપિટલ D. તો ડી પોઝિટિવ ગ્લુકોઝ છે આપણે લીધું છે. હવે આની અંદર સાયક્લાઇઝેશન થાય છે તો અહીંયા ન્યૂ OH ગ્રુપ છે એ ફોર્મ થાય છે. અહીંયા જો અહીંયા OH ગ્રુપ નથી, આલ્ડીહાઇડ ગ્રુપ છે. અહીંયા C1 કાર્બન છે એના ઉપર ન્યૂ OH ગ્રુપ છે ઓબ્ટેન થાય છે. તો ન્યૂ OH ગ્રુપ છે કઈ સાઈડ છે? રાઇટ હેન્ડ સાઈડ છે. રાઇટ હેન્ડ સાઈડ છે તો એને શું કહેવાશે? આલ્ફા. તો આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ અને શું કહેવાશે? આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. સેમ આ ન્યૂ ફોર્મિંગ OH ગ્રુપ છે લેફ્ટ હેન્ડ સાઈડ હોય તો શું કહેવાશે? બીટા. તો ડ્રો કરી નાખીએ સ્ટ્રક્ચર CHOH,
COH H CH OH COH H CH અને CH2OH 1 ઓક્સિજન છે અહીંયા આવી જશે આ રીતે ક્લિયર. તો હિયર ન્યૂ ફોર્મિંગ OH ગ્રુપ છે એ ક્યાં છે? લેફ્ટ હેન્ડ સાઈડ છે. તો એને શું કહેવાશે? બીટા. બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. આ જે છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. આ શું ફોર્મ થશે? બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. ક્લિયર. નાઉ વન મોર થિંગ. ખાસ આપણે આલ્ફા બીટા કઈ રીતે આપ્યું? આ ન્યૂ ફોર્મિંગ OH રાઈટ હેન્ડ સાઈડ તો શું કહેવાશે? આલ્ફા. ન્યૂ ફોર્મિંગ OH ગ્રુપ છે લેફ્ટ હેન્ડ સાઈડ તો શું કહેવાશે? બીટા. હવે આની અંદર આપણે જોઈએ તો આ ન્યૂ ફોર્મિંગ છે આ જો અત્યારે 4 એસિમેટ્રિકલ કાર્બન હતા પણ હવે આ જે C1 કાર્બન છે અહીંયા એસિમેટ્રિકલ નથી બટ આ જે સાયક્લિક સ્ટ્રક્ચર છે એની અંદર C1 કાર્બન છે એ કેવું થઈ ગયો? એસિમેટ્રિકલ કાર્બન છે એ થઈ ગયો. તો અહીંયા ન્યૂ ડ્યુરિંગ સાયક્લાઇઝેશન C1 carbon is become a asymmetrical carbon. It is known as anomeric carbon. આ જે ન્યૂ એસિમેટ્રિકલ કાર્બન છે ફોર્મ થયો it is known as anomeric carbon. એને આપણે શું કહીએ છીએ? anomeric carbon. Clear? And this structure alpha and beta are known as anomers. They are known as anomers of each other. એ એકબીજાના જે આઇસોમર્સ ફોર્મ થાય ને શું કહેવાશે? એનોમર્સ. ક્લિયર. નાઉ ધ સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ સાયક્લિક સ્ટ્રક્ચર છે ડ્રો કર્યું છે બેઝ ઓન ધ પાયરેન સ્ટ્રક્ચર. તો પાયરેન સ્ટ્રક્ચર છે આ રીતે હશે. આ રીતે. હવે આના ઉપરથી આપણે ગ્લુકોઝનું આલ્ફા અને બીટા છે સ્ટ્રક્ચર છે ડ્રો કરીએ. તો આ પાયરેન એના ઉપરથી હવે કયું ડ્રો કરીએ છીએ? આલ્ફા એન્ડ બીટા. આ રીતે અહીંયા કાર્બન છે 1 થી સ્ટાર્ટ થશે. H and OH H OH. આ ઓપોઝિટ આવશે OH અને H. અહીંયા પાછું કયું આવશે? H અને OH. અને લાસ્ટ છે એ કયું આવશે? CH2OH અને H. કાર્બન નંબર 1 2 3 4 5 6. આના ઉપરથી ડ્રો કર્યું અહીંયા OH પછી પાછું OH થર્ડ ઓપોઝિટ OH પછી અહીંયા સાયક્લિક છે અને પછી કયું આવશે? CH2OH. તો આ જે છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોપાયરેનોઝ. પાયરેન ઉપરથી ડ્રો કર્યું છે એટલે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોપાયરેનોઝ. આને આપણે શું કહીએ છીએ? ગ્લુકોપાયરેનોઝ. હવે બીટા આના ઉપરથી જ યાદ રાખવાનું. આપણે ડ્રો કરીએ છીએ બાકી તમારે આ એક જ યાદ રાખવાનું. અહીંયા જે છે પોઝિશન છે ચેન્જ થઈ જશે. OH છે ઉપર આવે ને H છે એ ક્યાં આવશે? નીચે. એટલે શું કહેવાશે? બીટા. તો સ્ટ્રક્ચર ડ્રો કરી નાખીએ. ઉપર છે એ શું આવી જશે? OH અને H OH. થર્ડ ઓપોઝિટ OH H OH CH2OH અને H. 1 2 3 4 5 6. શું થઈ જશે? બીટા ડી પોઝિટિવ ગ્લુકોપાયરેનોઝ. આલ્ફા ને આ કયું થશે? બીટા. ખાસ યાદ રાખજો સાયક્લિક સ્ટ્રક્ચર. ઓકે. નાઉ સાયક્લિક સ્ટ્રક્ચર ઓફ ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝ છે એનું સ્ટ્રક્ચર છે એ શું થશે? CH2OH C ડબલ બોન્ડ O CHOH COH H COH H and CH2OH. This one is structure of fructose. Fructose
લીવો રોટેટરી એટલે કેવું આવશે નેગેટિવ. અને અહીંયા જે છે લાસ્ટ એસિમેટ્રિકલ કાર્બન આ બે તો નહીં થાય. થર્ડ ફોર્થ એન્ડ ફિફ્થ અહીંયા કેટલા એસિમેટ્રિકલ કાર્બન છે 3. એમાં લાસ્ટ એસિમેટ્રિકલ કાર્બન OH ગ્રુપ રાઇટ હેન્ડ સાઇડ છે તો શું કહેવાશે કેપિટલ D. તો અહીંયા D નેગેટિવ ફ્રુક્ટોઝ નેગેટિવ એટલે કેવું થશે લીવો રોટેટરી. હવે આની અંદર છે સાયક્લાઇઝેશન થશે. ઓલાની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ છે એ ટર્મિનલ હતું, કીટોન ગ્રુપ છે એ ટર્મિનલનો એટલે સેકન્ડ પોઝિશન ઉપર છે. તો અહીંયા જે સાયક્લાઇઝેશન થશે એ કયા કાર્બન વચ્ચે ફોર્મ થશે બિટવીન ધીસ C2 એન્ડ C5 આ 2 અને 1. તો સાયક્લાઇઝેશન વિલ અકર between C2 and C5 કાર્બન. અહીંયા ક્લિયર. અહીંયા બોન્ડ છે એ શું થશે બ્રેક થશે. હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થાય એટલે OH છે એ એટેચ થશે. ન્યૂ ફોર્મિંગ OH ગ્રુપ છે રાઇટ હેન્ડ સાઇડ તો શું કહેવાશે આલ્ફા, લેફ્ટ હેન્ડ સાઇડ તો શું કહેવાનું બીટા. રૂલ તો સેમ જ છે. તો સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડે. CH2OH છે હું આ સાઈડ લખો CH2OH, અહીંયા COH, પછી CHOH, COHH, CH અને અહીંયા બેની વચ્ચે 1 ઓક્સિજન છે એ કેવો આવશે કોમન. હિયર ધીસ વન ઇઝ CH2OH. તો ન્યૂ ફોર્મિંગ OH ગ્રુપ આપણી પાસે ક્યાં આવે છે રાઇટ હેન્ડ સાઈડ તો શું કહેવાશે આલ્ફા D નેગેટિવ ફ્રુક્ટોઝ. ક્લિયર. હવે આનાથી ઓપોઝિટ આપણે આ સાઈડ લઈ લઈએ તો શું થઈ જશે બીટા. બીટા D નેગેટિવ ફ્રુક્ટોઝ, આલ્ફા D નેગેટિવ ફ્રુક્ટોઝ અને બીટા D નેગેટિવ ફ્રુક્ટોઝ. હવે આ બેના જે ન્યૂ ફોર્મિંગ અહીંયા OH ગ્રુપ છે એ ક્યાં છે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે શું કહી દીધું બીટા. હવે આ બેના સાયક્લિક સ્ટ્રક્ચર છે ફ્યુરાન ઉપરથી લોકોએ ડ્રો કર્યા છે. આ કયું સ્ટ્રક્ચર થશે ફ્યુરાન. એના પરથી આપણે બેના સાયક્લિક સ્ટ્રક્ચર છે ડ્રો કરવાના છે. અહીંયા CH2OH, વન અને 2 કાર્બન, 2 કાર્બન છે અહીંયા આવી ગયા. પછી OH and H, થર્ડ કાર્બન, ફોર્થ H અને OH, ફિફ્થ અહીંયા અને ઉપર કયો આવશે 6 CH2OH અને H, 5 અને 6. ઓકે. તો અહીંયા જે છે નેમ શું થશે આલ્ફા D નેગેટિવ ફ્રુક્ટોફ્યુરેનોઝ. ફ્યુરાન ઉપરથી છે એટલે શું કહેશે ફ્યુરેનોઝ. તો આલ્ફા D નેગેટિવ ફ્રુક્ટોફ્યુરેનોઝ. હવે આપણે આ બે પોઝિશન છે ચેન્જ કરીએ. તો ઇન્ટરચેન્જ થશે. OH ક્યાં આવશે ઉપર અને CH2OH છે ક્યાં આવી જશે નીચે. તો આ રીતે લખાય. આલ્ફાની જગ્યાએ શું લખીએ છીએ બીટા D નેગેટિવ ફ્રુક્ટો ફ્યુરેનોઝ. ક્લિયર. તો એના 2 સાયક્લિક સ્ટ્રક્ચર છે એ થશે. ખાસ યાદ રાખવાનું બીટામાં આપણે શું કરી નાખવાનું ઓપોઝિટ.
તો એ આલ્ફા છે એનું શું થઈ જશે બીટા. ટેબલ ફોર્મમાં મેં લીધું છે કલર ટેબલ ફોર્મમાં. મોનોસેકેરાઇડ્સ ગ્લુકોઝ જનરલ ક્લાસ છે એની અંદર કયું આવશે આલ્ડો હેક્સોસ. અહીંયા પોઝિટિવ ઓર નેગેટિવ તો કયું આવશે પોઝિટિવ ડેક્સ્ટ્રો. ડસ ઇટ શોઝ મ્યુટા રોટેશન તો યસ એની અંદર મ્યુટા રોટેશન છે મેં એક્સપ્લેન કર્યું હતું થિયરીમાં. બેનું આલ્ફા એન્ડ બીટા છે એનું સ્પેસિફિક રોટેશન ડિફરન્ટ હોય પણ પછી બેનું સેમ થઈ જાય 52.5 ઇટ ઇઝ નોન એઝ મ્યુટા રોટેશન. એનોમર્સ છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ અને બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. ઓકે અનધર ફ્રુક્ટોઝ ધેટ વન ઇઝ કીટોહેક્સોસ. અહીંયા કયું ફોર્મ લીધું છે લીવો એમાં કયું આવશે લીવો. ધેટ ઇટ શોઝ ધ મ્યુટા રોટેશન આની અંદર એ મ્યુટા રોટેશન આવશે. બેનું સ્પેસિફિક રોટેશન કેવું થઈ જાય સેમ ઇટ ઇઝ નોન એઝ મ્યુટા રોટેશન. એનોમર્સ તો આ બે એકબીજાના શું કહેવાશે એનોમર્સ આલ્ફા એન્ડ બીટા. ઓકે નાઉ ડાયસેકેરાઇડ્સ. ડાયસેકેરાઇડ્સ છે તો એનો અંદર આપણે હાઇડ્રોલિસિસ કરીએ એટલે કેટલા મોનોસેકેરાઇડ્સ ઓપ્ટેન થશે 2. સો દે આર નોન એઝ ડાયસેકેરાઇડ્સ. 3 ડાયસેકેરાઇડ્સ છે વી હેવ ટુ સ્ટડી. ફર્સ્ટ છે દેટ વન ઇઝ સુક્રોઝ. તો સુક્રોઝ જે છે ખાસ પહેલાં તમારે એટલા મેઇન સ્ટ્રક્ચર યાદ રાખવાના આલ્ફાના બેને યાદ રાખવાના. આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ HOH HOH OH H HOH અને CH2OH. આ પોઝિશન છે એ ચેન્જ થઈ જાય ઉપર નીચે કરી નાખીએ તો શું થઈ જશે બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. અહીંયા જે છે આલ્ફા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ CH2OH OH OH HOH HCH2OH. અને આપણે ઇન્ટરચેન્જ કરી નાખીએ તો શું થઈ જશે બીટા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ. તો મેઇન તમારે આલ્ફા યાદ રાખવાનું બીટામાં જે ચેન્જ થતા હોય એ યાદ રાખવાનું. અહીંયા પોઝિશન છે એ શું થઈ જશે ચેન્જ થઈ જશે. ક્લિયર. હવે આપણે ફર્સ્ટ છે ડાયસેકેરાઇડ છે એની અંદર લઈએ છીએ સુક્રોઝ. તો સુક્રોઝ જે છે એની અંદર ગ્લુકોઝ અને કયું આવશે ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ જે છે એની અંદર આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ પ્લસ આપણે ફ્રુક્ટોઝ છે એ કયું લઈએ છીએ બીટા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ. અને આની અંદર જે બોન્ડ ફોર્મ થશે that one is between C1 and C2 કાર્બન. એ ખાસ યાદ રાખજો આનો C1 અને C2 ગ્લાયકોસિડિક બોન્ડ આપણે કહીએ છીએ. કયા કાર્બન વચ્ચે ફોર્મ થશે C1 and C2. ક્લિયર. પછી તો તમને આવડે બનાવતા આપણે કયું લીધું છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ અને લાસ્ટ અને C1 અને C2 વચ્ચે બોન્ડ ફોર્મ છે એ કરી નાખવાનું છે. સેકન્ડ વન ઇઝ માલ્ટોઝ. તો માલ્ટોઝ છે એની અંદર શું યુઝ થશે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. તો આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. અને આની અંદર બોન્ડ ફોર્મેશન થશે બિટવીન C1 એન્ડ C4 કાર્બન. કયો બોન્ડ ફોર્મ થશે ગ્લાયકોસિડિક બોન્ડ બિટવીન C1 એન્ડ C4 કાર્બન. ક્લિયર. થર્ડ છે that one is the lactose. લેક્ટોઝ જે છે એની અંદર આપણે જે છે ગેલેક્ટોઝ પ્લસ ગ્લુકોઝ છે યુઝ કરીએ છીએ. હવે ગેલેક્ટોઝનું સ્ટ્રક્ચર શું થશે તો આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ છે એના 4th કાર્બન ઉપર OH છે ઉપર અને H નીચે લઈ લો એટલે શું કહેવાશે ગેલેક્ટોઝ આલ્ફા ડી પોઝિટિવ ગેલેક્ટોઝ. અહીંયા સેમ આપણે આ ઉપર નીચે કરી નાખીએ તો શું થઈ જશે બીટા ડી પોઝિટિવ ગેલેક્ટોઝ. તો આની અંદર આલ્ફા ડી પોઝિટિવ ગેલેક્ટોઝ અને આ કયું ફોર્મ થઈ ગયું બીટા ડી પોઝિટિવ ગેલેક્ટોઝ. એમાંથી આપણે યુઝ કરીએ છીએ બીટા ડી પોઝિટિવ ગેલેક્ટોઝ એટલે આપણે આ યુઝ કરીએ છીએ. અહીંયા જે છે પોઝિશન ઇન્ટરચેન્જ કરી નાખવાની OH ઉપર અને H ક્યાં આવશે નીચે. ઇટ ઇઝ નોન એઝ ગેલેક્ટોઝ પ્લસ બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. બોન્ડ ફોર્મેશન બિટવીન કયો કાર્બન આવશે C1 એન્ડ C4. C1 એન્ડ C4 કલરમાં મેં ટેબલ લીધું છે C1 અને C4. કયો બોન્ડ ફોર્મ થશે ગ્લાયકોસિડિક બોન્ડ. કયો બોન્ડ ફોર્મ થાય ગ્લાયકોસિડિક બોન્ડ. ક્લિયર. તો તમારે આ મેઇન છે આ 4 સ્ટ્રક્ચર યાદ રાખવાના છે.
વન મોર ગેલેક્ટોઝ છે તો ગેલેક્ટોઝમાં પોઝિશન છે ચેન્જ કરીએ એટલે શું ફોર્મ થઈ જશે ગ્લુકોઝમાંથી ગેલેક્ટોઝ. સુક્રોઝ છે એમાં આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ પ્લસ બીટા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ. બોન્ડ ફોર્મેશન ગ્લાયકોસિડિક બોન્ડ ફોર્મ થશે. કયા કાર્બન વચ્ચે ફોર્મ થશે C1 and C2. માલ્ટોઝ તેની અંદર આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. બોન્ડ ફોર્મેશન બિટવીન C1 and C4 કાર્બન. અહીંયા લેક્ટોઝ બીટા ડી પોઝિટિવ ગેલેક્ટોઝ પ્લસ બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. બોન્ડ ફોર્મેશન બિટવીન C1 and C4 કાર્બન. ઓકે. નાઉ પોલિસેકેરાઇડ્સ. પોલિસેકેરાઇડ છે એમાં હાઇડ્રોલિસિસ કરીએ એટલે ઘણા બધા એની અંદર જે છે મોનોસેકેરાઇડ્સ છે ઓપ્ટેન થશે મોર દેન 10. ઇટ ઇઝ નોન એઝ પોલિસેકેરાઇડ્સ. તો એની અંદર તમારે આના ઉપરથી જ આવશે. તો એની અંદર ફર્સ્ટ આપણી પાસે એક્ઝામ્પલ છે સ્ટાર્ચ. સ્ટાર્ચ છે તો એની અંદર છે કયું લિંકઅપ થશે ફર્સ્ટ આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. બધાની અંદર કયા યુઝ થાય છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. C1 અને C4 કાર્બન લિંકેજ થઈને આખી લોંગેસ્ટ ચેઇન છે ઓબ્ટેન થશે. ઇટ ઇઝ નોન એઝ અમાઇલોઝ. ઇટ ઇઝ નોન એઝ અમાઇલોઝ. આ રીતે ખાલી છે ચેઇન છે ફોર્મ થાય. ઇટ ઇઝ નોન એઝ અમાઇલોઝ. હવે આવી અમાઇલોઝ વન ચેઇન છે સેકન્ડ ચેઇન છે બિટવીન ધીસ ટુ બોન્ડ ફોર્મેશન થશે બિટવીન C1 and C6 કાર્બન. ધેન ઇટ ઇઝ નોન એઝ અમાઇલોપેક્ટિન. તો હવે આ અમાઇલોઝ જે ફોર્મ થયા એના C1 અને C6 એક અમાઇલોઝ ચેઇન છે આ રીતે ઉપર આવે સેકન્ડ છે નીચે આવે અને એની વચ્ચે C1 અને C6 વચ્ચે છે બોન્ડ ફોર્મેશન થાય. ઇટ ઇઝ નોન એઝ અમાઇલોપેક્ટિન. It is known as amylopectin. Clear? So this one is known as amylopectin. તો આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું સ્ટાર્ચ. તો સ્ટાર્ચ છે એની અંદર આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ છે વન લાઇનમાં એટેચ થાય. બોન્ડ ફોર્મેશન છે કયા કાર્બન વચ્ચે થશે C1 and C4. ઇટ ઇઝ નોન એઝ અમાઇલોઝ. અમાઇલોઝ ચેઇન છે ઓપ્ટેન થાય એની વચ્ચે C1 અને C6 વચ્ચે બોન્ડ ફોર્મેશન થાય ગ્લાયકોસિડિક બોન્ડ. ઇટ ઇઝ નોન એઝ અમાઇલોપેક્ટિન. ઇટ ઇઝ નોન એઝ અમાઇલોપેક્ટિન. અને હવે આપણે લઈએ છીએ સેલ્યુલોઝ. સેકન્ડ કયું છે સેલ્યુલોઝ. તો આ જે સેલ્યુલોઝ છે એની અંદર બોન્ડ ફોર્મેશન બિટવીન જે છે એ C1 અને C4 અને આની અંદર આપણે કયું યુઝ કરશું બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. બોન્ડ ફોર્મેશન બિટવીન C1 and C4 કાર્બન. ઓકે આમ સ્ટેપ બાય સ્ટેપ છે સ્ટ્રક્ચર આપણે આવી ગયું છે. તો ઇટ ઇઝ નોન એઝ સેલ્યુલોઝ. ઓકે ઇટ ઇઝ નોન એઝ સેલ્યુલોઝ. અને થર્ડ છે આની અંદર કયું આવે છે ગ્લાયકોજન. થ્રી પોલિસેકેરાઇડ છે સ્ટાર્ચ cellulose and glycogen. Glycogen are stored in the animal's body as the glycogen. It is also known as the animal starch because its structure is similar to amylopectin, and this ribinose are the highly branched, and in the rather the કેવું હશે more highly branched, and in the branching છે કેવું આવશે more આવશે. Clear? તો આમાં એક્ઝામ્પલ આવશે લાઇસિન, હિસ્ટિડિન અને આર્જેનિન. તો આ થ્રી છે કેવા થશે બેઝિક અમીનો એસિડ. તો ન્યુટ્રલ એસિડિક અને કયું આવશે બેઝિક. NH2 ગ્રુપ કેવું આવશે મોર. ઓકે એક્ઝામ્પલ છે ખાસ યાદ રાખજો. આ વખતે છે સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 2020 નીટમાં જ પૂછાઈ ગયું છે બેઝિક અમીનો એસિડ. તો એની અંદર છે કયું આવશે લાઇસિન. લાઇસિન છે કેવો થશે બેઝિક અમીનો એસિડ. એક્ઝામ્પલ છે ખાસ યાદ રાખજો એક્ઝામ માટે. બરાબર. Structure of proteins. Here amino acid, two amino acid are combined by the peptide bond, or it is known as peptide linkage. બે એક સાથે છે attach થશે. Two attach થાય then it is known as dipeptide. Three attach થાય તો tripeptide. Four થાય તો tetrapeptide. એવી રીતે ઘણા બધા amino acid છે combine થાય then it is known as polypeptide. અને more than 100 amino acid combine થાય, this polypeptide is known as proteins. It is known as proteins. તો 100 or more than 100 amino acid છે attach થાય or એનું molecular mass say 10,000 mu થી more થાય then it is known as proteins. Okay?
તો વન આપણે એક્ઝામ્પલ છે જોઈ લઈએ, ગ્લાયસિન એન્ડ એલેનાઇન. તો ગ્લાયસિન છે અમીનો એસિડ છે, જનરલ ફોર્મ્યુલા RCH NH2 COOH. R ઇક્વલ ટુ હું H રાખું તો શું કહેવાશે? ગ્લાયસિન. તો અહીંયા છે આપણે H મૂકીએ એટલે શું થઈ જશે? CH2 NH2 CH2 C double bond OH. It is known as glycine. R equal to CH3 મૂકીએ તો શું થશે? એલેનાઇન. R equal to CH3 તો એલેનાઇન. NH2 CH CH3 C double bond O OH. It is known as alanine. અહીંયા જે છે અમાઇડ બોન્ડ છે એ ફોર્મ થાય. ઓલવેઝ કાર્બોક્સિલિક એસિડમાંથી OH અને NH2 માંથી H માઇનસ H2O. તો અહીંયા શું આવશે? NH2 CH2 C double bond O NH CH CH3 C double OH. કયો બોન્ડ છે ફોર્મ થશે? અમાઇડ બોન્ડ છે ફોર્મ થશે. અહીંયા કયો બોન્ડ ફોર્મ થશે? અમાઇડ. પેપ્ટાઇડ બોન્ડ અથવા પેપ્ટાઇડ લિંકેજ આપણે કહીએ છીએ. અને હિયર ધીસ વન ઇઝ ટુ કમ્બાઇન થાય છે, સો ઇટ ઇઝ નોન એઝ ડાયપેપ્ટાઇડ. ઇટ ઇઝ નોન એઝ ડાયપેપ્ટાઇડ. તો અહીંયા ગ્લાયસિન અને બીજું કયું આવે છે? એલેનાઇન. બે કમ્બાઇન થઈ અને પેપ્ટાઇડ બોન્ડ છે ફોર્મ થાય છે. એની અંદર CONH હશે. અને આપણે શોર્ટમાં લખવું હોય તો ગ્લાયસિન એને કઈ રીતે લખાય? GLY. અને એલેનાઇન છે ને શું લખાશે? ALA. તો ગ્લાયસિન અને શું થઈ જશે? એલેનાઇન. આવી રીતે ઘણા બધા કમ્બાઇન થાય. મોર દેન 100 ઓર એનું મોલિક્યુલર માસ છે 10,000 મ્યુથી વધારે થાય, ધેન ઇટ ઇઝ નોન એઝ પ્રોટીન. બટ ઓલવેઝ અહીંયા જે છે નાઇટ્રોજન આવશે આ સાઈડ અને રાઈટ સાઈડ છે કયું આવશે? કાર્બોક્સિલિક એસિડ આવશે. સો ધીસ વન ઇઝ નોન એઝ C ટર્મિનલ રેસિડ્યુ એન્ડ ધીસ વન ઇઝ નોન એઝ N ટર્મિનલ રેસિડ્યુ. આની અંદર એક સ્પેશિયલ કેસ છે કે આપણે જે છે ડાયાબિટીસ માટે જે ઇન્સ્યુલિન કહીએ છીએ, તો એક ઇન્સ્યુલિન જે છે એ સ્પેશિયલ કેસ છે કે એની અંદર જે છે પ્રોટીન જે છે એની અંદર અમીનો એસિડ છે કેટલા હશે? 51. બાકી બધામાં જે છે કેટલા આવશે? મોર દેન 100. આની અંદર એક જે છે ઇન્સ્યુલિનની અંદર કેટલા આવશે? 51 અમીનો એસિડ્સ આર પ્રેઝન્ટ. ખાસ યાદ રાખજો MCQ માટે. બાકી બધામાં કેટલા હશે? 100 ઓર મોર દેન 100. પણ એક ઇન્સ્યુલિનમાં જ કેટલા હશે? 51 amino acids. Classification of proteins. Proteins, they have classified two types based on the molecular shape. One is first that one is the fibrous protein and a second છે કયું આવશે? globular proteins. ડિફરન્સ ફોર્મમાં જ અહીંયા આપણે છે રાખ્યું છે PPT માં. Fibrous protein છે that one is polypeptide chains are that run parallel and attached together by the hydrogen bond or the disulfide bonds. That one is known as fibrous protein. તો આ રીતે છે લિંક અપ થાય. વન મેં આ રીતે ડાયાગ્રામ ડ્રો કરીને ત્યારે એક્સપ્લેન કર્યું હતું. અહીંયા અમીનો એસિડ A B C આપણે એ રીતે લઈએ. અહીંયા ઓપોઝિટ લઈએ CBA. અને અહીંયા જે છે એ કઈ રીતે અટેચ હશે? બાય H બોન્ડ ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ ઓર ડાયસલ્ફાઇડ બોન્ડથી અટેચ હોય. Example છે that one is the keratin, that one is present in hair, wool and કયું આવશે? silk. અને myosin, that one is present in muscles. એ કોની અંદર પ્રેઝન્સ હશે? muscles. This one is insoluble in water. આ કેવું થશે? insoluble in water. આ રીતે મેં એક ડાયાગ્રામ છે ડ્રો કર્યો હતો. ઓકે, એક્ઝામ્પલ છે યાદ રાખજો. કેરેટીન અને કયું આવશે? માયોસિન. સેકન્ડ that one is globular protein. તો globular protein છે એની અંદર છે the structure that result with the chains of the polypeptide coil around to give the spherical shape. coil એટલે આખું આ રીતે વિટરાયેલું હશે. દડો કેમ આપણે વિટરાયેલો એ રીતે. આ રીતે. This one is globular protein. ઇન્સ્યુલિન છે તો એ કેવું થશે? ગ્લોબ્યુલર પ્રોટીન. અને આ જે છે વોટર કેવું હતું? વોટર ઇનસોલ્યુબલ. આ છે એ કેવું થશે? વોટર સોલ્યુબલ. ક્લિયર? નાઉ they are classified. Further that one is the primary, secondary, tertiary and quaternary proteins. Now primary structure of proteins.
તો 4 types. First, that one is primary structure. એની અંદર જે છે અમીનો એસિડ છે આ વન ઓર મોર આ રીતે ચેઇનમાં એટેચ હોય. It is known as primary amino acid. One line માં આ રીતે પેપ્ટાઇડ બોન્ડથી અમીનો એસિડ કમ્બાઇન હોય, it is known as primary amino acid. Now secondary amino acid. તો secondary amino acid છે એની અંદર આ રીતે બોન્ડથી છે એ શું થશે? એટ્રેક્ટ થયેલું હોય, આ રીતે ફોલ્ડ થશે. તો ફોલ્ડ છે એ ટુ ડિફરન્ટ રીતે થાય એટલે એના ટુ ડિફરન્ટ સ્ટ્રક્ચર આપ્યા છે. વન ઇઝ આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર. તો એની અંદર આ રીતે હેલિકલ છે સ્ટ્રક્ચર છે થશે આ રીતે. તો ધીસ વન ઇઝ આલ્ફા હેલિકલ સ્ટ્રક્ચર. સ્પાઇરલ બાઇન્ડિંગ કેવું હોય આપણે ડીએનએમાં આ રીતે આવે છે, પછી ડબલ હેલિકલ હોય, આ સિંગલ હશે. સો દેટ વન ઇઝ આખું આ રીતે છે સ્ટ્રક્ચર ફોર્મ થશે. ઇટ ઇઝ નોન એઝ આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર. અને સેકન્ડ વન ઇઝ બીટા. બીટા પ્લીટેડ સ્ટ્રક્ચર. તો એની અંદર બીટા પ્લીટેડ સ્ટ્રક્ચર એટલે એની અંદર છે પેપર કેમ ફોલ્ડ કરેલું હોય મેં ત્યારે દેખાડ્યું હતું એ રીતે જે છે એની અંદર છે ફોર્મ થશે આ રીતે. અને ખાસ આ બધામાં બોન્ડ છે કયા હશે? સી ડબલ બોન્ડ ઓ અને NH એની વચ્ચે કયો બોન્ડ હશે? ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ. તો they are combined by intermolecular H bond. તો સેકન્ડરીમાં એક આલ્ફા છે હેલિક્સ સ્ટ્રક્ચર અને બીટા કયું આવશે? પ્લીટેડ સ્ટ્રક્ચર છે એ આવશે. અનધર છે કે આપણને આપ્યું છે ટર્શરી આપ્યું છે. તો ટર્શરી છે એની અંદર છે મોર છે હજી ફોલ્ડ થાય એના કરતાં વધારે. આ રીતે તો એ કયું સ્ટ્રક્ચર થઈ જશે? ટર્શરી સ્ટ્રક્ચર. they are combined by તો કયું આવશે? Intermolecular H bond, disulfide bond, van der Waals force of attraction and electrostatic force of attraction. એટલે આ રીતે વધારે ફોલ્ડ થશે. અને ફોર્થ છે એ ક્વોટરનરી છે. તો ક્વોટરીમાં ઘણી બધી જગ્યાએથી છે એટ્રેક્ટ થઈ અને આખું ગૂંચવાડા જેવું થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ ક્વોટરનરી. આ રીતે આ જે છે શું કહેવાશે? ક્વોટરનરી. તો પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અને આ કયું આવશે? ક્વોટરનરી. સેકન્ડરી એન્ડ ટર્શરી છે એ કેવું થશે? મોસ્ટ સ્ટેબલ થશે. ઓકે. નાઉ our topic is denaturation of protein. Proteins, that one is found in biological system with the unique three-dimensional structure and the biological activity is called the native protein. નોર્મલ કન્ડિશનમાં પ્રોટીન છે બાયોલોજિકલ એક્ટિવિટી છે કરતું હશે ઇટ ઇઝ નોન એઝ નેટિવ પ્રોટીન. બટ વેન વી આર ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર, આપણે એની અંદર ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ કરીએ કે પીએચ છે એની અંદર આપણે શું કરીએ? ડિક્રીઝ કરીએ. એટ ધેટ ટાઈમ ગ્લોબ્યુલર પ્રોટીન છે એ કેવું થઈ જશે? અનફોલ્ડ થઈ જાય. ગ્લોબ્યુલર પ્રોટીન છે મેં આ રીતે કીધું હતું. તો આ જે ગ્લોબ્યુલર પ્રોટીન છે અહીંયાથી એટેચ હોય એચ બોન્ડથી, તો એ બોન્ડ છે એ શું થઈ જશે? બ્રેક થઈ જાય અને ફ્રી થઈ જશે. તો દેટ વન ઇઝ ગ્લોબ્યુલર પ્રોટીન ઇઝ અનફોલ્ડ થઈ જાય, સ્ટ્રેટ થઈ જશે. હેલિક્સ સ્ટ્રક્ચર જે છે આપણે ડ્રો કર્યું હતું દેટ વન ઇઝ અનકોઇલ થઈ જશે. આ રીતે હેલિક્સ સ્ટ્રક્ચર કર્યું હતું હેલિક્સ સ્ટ્રક્ચર. તો એ છે સ્ટ્રેટ થઈ જાય. તો એની બાયોલોજિકલી એક્ટિવિટી છે એ શું કરશે? લૂઝ કરી નાખશે. એની પ્રોપર્ટી છે એ ચેન્જ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ ડિનેચરેશન ઓફ પ્રોટીન. તો હિયર એની સોલ્યુશન છે એની અંદર તમે પ્રોટીન છે એની અંદર તમે પીએચ છે એ ચેન્જ કરો કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો. એટ ધેટ ટાઈમ ગ્લોબ્યુલર પ્રોટીન છે એ કેવું થઈ જશે? અનફોલ્ડ છે એ થઈ જશે. અને અનધર ધેટ વન ઇઝ ધ હેલિક્સ સ્ટ્રક્ચર છે એ કેવું થઈ જશે? સ્ટ્રેટ થઈ જશે, અનકોઇલ્ડ સ્ટ્રક્ચર થઈ જાય. એટલે એની પ્રોપર્ટી છે એ શું થઈ જશે? ચેન્જ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ ડિનેચરેશન ઓફ પ્રોટીન. ટુ એક્ઝામ્પલ આપ્યા છે. ધ કોએગ્યુલેશન ઓફ એગ વ્હાઇટ on the boiling in a common example of denaturation. And a second, that one is another example, that one is the curding of the milk which is caused due to the formation of the lactic acid by the bacteria present in milk. Okay. Enzymes. કેમિકલ રિએક્શન એની અંદર આપણે કેટાલિસ્ટ યુઝ કરીએ છીએ. કેટાલિસ્ટ છે એ શું કરશે? એની એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરશે અને રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય.
Same for any biochemical reaction. આપણા બોડીની અંદર જે રિએક્શન થતા હોય they are known as biochemical reaction. એની અંદર જે catalyst યુઝ થાય they are known as enzymes. They are known as enzymes. એન્ઝાઇમ છે એનું વર્ક એ જ થશે, એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે અને રેટ ઓફ રિએક્શન છે એ શું કરશે, ઇન્ક્રીઝ થશે. માલ્ટોઝ છે C12H22O11, C12H22O11 શું થશે, માલ્ટોઝ. એનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે આપણને ઓબ્ટેન થશે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. પ્રિપરેશનમાં આપણે આવી ગયું છે 2 moles ઓફ ગ્લુકોઝ. તો અહીંયા આપણે છે એન્ઝાઇમ છે યુઝ કરીએ છીએ, માલ્ટેઝ એન્ઝાઇમ છે યુઝ કરીએ છીએ. એવી રીતે યુરિયા છે તો એની અંદર યુરિયસ છે એન્ઝાઇમ છે આપણે યુઝ કરીએ છીએ. ઇટ મીન્સ કે અહીંયા જે એન્ઝાઇમ છે એની અંદર સફિક્સ છે કયો લાગશે, ASE. એઝ એની અંદર સફિક્સ છે લાગે છે. વન મોર આપ્યું છે કે સમ રિએક્શન છે એની અંદર વન કમ્પાઉન્ડ છે એનું ઓક્સિડેશન થાય, સાયમલ્ટેનિયસલી સેકન્ડ છે એનું શું થશે, રિડક્શન થાય. બે રિએક્શન એક સાથે જ થશે એટલે વનનું ઓક્સિડેશન થતું હોય તો સેકન્ડનું શું થશે, રિડક્શન. then it is known as oxidoreductase. then it is known as oxidoreductase. okay, another here આપણે છે સુક્રોઝ. સુક્રોઝ છે એનું આપણે છે હાઇડ્રોલિસિસ કરીએ, ઇન્વર્ટેઝ એન્ઝાઇમ છે એની અંદર યુઝ કરીએ, ઇન પ્રેઝન્સ ઓફ એસિડ આપણે આવી ગયું છે, ઇટ વિલ ગીવ્સ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. તો એની અંદર છે વિધાઉટ આપણે એન્ઝાઇમ રિએક્શન કરીએ તો એની એક્ટિવેશન એનર્જી છે મોર છે 6.22 કિલોજૂલ પર મોલ. બટ ઇફ વી આર યુઝિંગ એન્ઝાઇમ સો ધેર એક્ટિવેશન એનર્જી છે શું થઈ જશે, ડિક્રીઝ થશે 2.15 કિલોજૂલ પર મોલ. તો એ એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે, અહીંયા ઇન્ક્રીઝ થશે. ક્લિયર? તો એનું મિકેનિઝમ કે તો એની અંદર એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે, રેટ ઓફ રિએક્શન છે એ શું કરશે, ઇન્ક્રીઝ કરશે. ગ્રાફ આપણા કેમિકલ કાઇનેટિક્સમાં આવી ગયું છે. આ વિધાઉટ કેટાલિસ્ટ છે અને આ શું થશે, વિથ કેટાલિસ્ટ. તો બંને જે છે એની એક્ટિવેશન એનર્જી છે આની છે એ મોર છે, આની કેવી થશે, લેસ થશે. but at equilibrium concentration of reactants and product છે કેવા થશે, સેમ થશે. means no change in equilibrium constant. okay, ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ હેરિડિટી આપણે કહીએ છીએ, હેરિડિટી કોડ અથવા તો નેક્સ્ટ જનરેશન છે એની અંદર અમુક કેરેક્ટરિસ્ટિક છે ટ્રાન્સફર થાય, that one is due to DNA and RNA. તો ન્યુક્લિક એસિડ are two type, one is DNA and another કયું થશે, RNA. DNA that full form શું થશે, deoxyribonucleic acid અને RNA એટલે શું થશે, ribonucleic acid. DNA is deoxyribonucleic acid, RNA એટલે શું થશે, ribonucleic acid. આ જે છે આપણે એનું હાઇડ્રોલિસિસ કરીએ તો વી આર ગેટિંગ DNA ઓર RNA. ગમે એનું હાઇડ્રોલિસિસ કરીએ તો એની અંદર 3 પાર્ટમાં છે આપણે કમ્પોનન્ટ ઓબ્ટેન થાય. અથવા તો આનું સ્ટ્રક્ચર આપણે એક્સપ્લેન કરવાનું છે ન્યુક્લિક એસિડ તો 3 પાર્ટમાં વી કેન એક્સપ્લેન. ફર્સ્ટ ઇટ કન્ટેનિંગ પેન્ટોઝ સુગર. ફર્સ્ટ એની અંદર શું હશે, પેન્ટોઝ સુગર. સેકન્ડ ઇટ કન્ટેનિંગ ફોસ્ફોરિક એસિડ. એમાં હાઇડ્રોજન આપણે ઇન્ડિકેટ નથી કરતા એટલે P ડબલ બોન્ડ O નેગેટિવ, ફોસ્ફોરિક એસિડ. Third, it containing nitrogen containing heterocyclic compounds. It is called base. Nitrogen containing heterocyclic compounds. અને કઈ રીતે વર્ક કરશે છે, બેઝ. અને બેઝ છે બનાવવામાં વર્ક કરશે. ક્લિયર? તો અહીંયા જે છે સ્ટ્રક્ચર છે આપણે 3 પાર્ટમાં એક્સપ્લેન કરશું. ફર્સ્ટ ઇટ કન્ટેનિંગ પેન્ટોઝ સુગર, સેકન્ડ ફોસ્ફોરિક એસિડ અને થર્ડ એની અંદર નાઇટ્રોજન કન્ટેનિંગ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. હિટ્રોસાયક્લિક એટલે ઓનલી કાર્બનનો એની પ્લસ એની અંદર વચ્ચે નાઇટ્રોજન આવે એને શું કહેશે, હિટ્રોસાયક્લિક. ફર્સ્ટ આપણે પેન્ટોઝ સુગર છે એ જોઈ લઈએ. તો DNA અને RNA બેમાં ડિફરન્ટ પેન્ટોઝ સુગર હશે. તો ફર્સ્ટ છે આપણું પેન્ટોઝ સુગર છે આપણે જોઈએ. તો અહીંયા બીટા ડી રિબોઝ છે આપણે જોઈએ. બીટા ડી રિબોઝ
પેન્ટો સુગર એટલે 1 2 3 4 અને 1 છે અહીંયા ઉપર હોય એટલે કેટલા કાર્બન્સ થઈ જશે 5. OH H H OH H OH લાસ્ટમાં શું આવશે CH2OH અને H. 1 2 3 4 અને કેટલા કાર્બન આવશે 5. તો બીટા ડી રિબોઝ બીટા ડી રિબોઝ છે એ ફોર્મ થશે. આ જે છે એ કોની અંદર હશે RNAમાં. DNA છે એની અંદર શું આવશે બીટા D2 ડીઓક્સી રિબોઝ. ખાલી એની અંદર ચેન્જ એટલો આવશે કે અહીંયા સેકન્ડ કાર્બન ઉપર બે જગ્યાએ ઉપર નીચે શું આવશે HH. સ્ટ્રક્ચર ડ્રો કરી નાખીએ. OH H અહીંયા બધો પ્લેસીસ શું આવશે HH H OH CH2OH અને અહીંયા શું આવશે H. તો 1 2 3 4 5 તો નેમ શું થશે બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ. હા ડીએનએમાં હશે કોની અંદર હશે RNAમાં. પેન્ટો સુગર આપણે કીધું એટલે 1 ઇઝ ઇન DNA, સેકન્ડ કોની અંદર આવશે RNA ની અંદર આવશે. ક્લિયર? સેકન્ડ આપણે શું કીધું ફોસ્ફેટ. એ તો અહીંયા સ્ટ્રક્ચર મેં ડ્રો કર્યું છે. ફોસ્ફેટ P ડબલ બોન્ડ O નેગેટિવ O નેગેટિવ O નેગેટિવ. ઇટ ઇઝ નોન એઝ ફોસ્ફેટ. થર્ડ છે એની અંદર બેઝ આવેલા હશે. તો બેઝ DNA બેઝ કયા કીધા છે નાઇટ્રોજન કન્ટેનિંગ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. ટેક્સ્ટ બુકમાં કે મોડ્યુલમાં આપણે એના સ્ટ્રક્ચર આપ્યા પણ લર્ન કરવાના નથી. DNA છે એની અંદર શું હશે AGCT AGCT. RNA it containing AGCU. DNA માં શું હશે AGCT. RNA છે એની અંદર શું આવશે AGCU. અહીંયા A છે એટલે એડેનાઇન, G એટલે શું થશે ગ્વાનિન, C એટલે સાઇટોસિન અને T એટલે શું થશે થાયામીન. અને આની અંદર એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરાસિલ. 1 છે એ બેઝ છે એ કેવું આવશે ચેન્જ આવશે. ક્લિયર? નાવ હિયર ધીસ વન ઇઝ અવર સુગર. આ જે પેન્ટોઝ સુગર છે પ્લસ આપણે બેઝ એની સાથે કનેક્ટ કરીએ ઇટ ઇઝ નોન એઝ ન્યુક્લિયોસાઇડ. અને પછી કમ્બાઈન થાય એટલે શું ફોર્મ થઈ જશે ન્યુક્લિયોટાઇડ. તો ફર્સ્ટ આપણે ડાયાગ્રામ છે ડ્રો કરીએ છીએ ન્યુક્લિયોસાઇડ અને પછી છે એની અંદર શું ફોર્મ થશે ન્યુક્લિયોટાઇડ. ઓકે તો ફર્સ્ટ આપણું બેઝ આપણે લઈએ છીએ બીટા ડી રિબોઝ. સોરી બેઝ નહીં પણ શું લઈએ છીએ પેન્ટોઝ શર્કરા. એના C1 કાર્બન ઉપર OH છે એની જગ્યાએ બેઝ આવી જશે. એની બેઝ આપણે RNA લીધું તો AGCU એમાંથી એની 1 બેઝ છે એની ત્યાં એટેચ થશે. નાવ બાકીનું બધું સેમ આવશે H OH H OH CH2OH અને અહીંયા શું આવશે H. So this one is known as nucleoside. It is known as nucleoside. હવે આ કયા કાર્બન ઉપર એટેચ થયું ફર્સ્ટ 1 2 3 4 અને 5. ફિફ્થ કાર્બન ઉપર ફોસ્ફોરિક એસિડ એટેચ થાય then it is known as nucleotide. એટલે આ રીતે આવશે. અહીંયા ઉપર શું છે બેઝ. અહીંયા H H OH H OH અહીંયા ઉપર H CH2 O P ડબલ બોન્ડ O નેગેટિવ O નેગેટિવ આ રીતે એટેચ થશે. This one is known as nucleotide. હવે આ ન્યુક્લિયોટાઇડ છે બધા એટેચ થઈને લોંગેસ્ટ ચેઇન ફોર્મ કરે ઇટ ઇઝ નોન એઝ ન્યુક્લિક એસિડ. તો પહેલાં આપણે ખાલી 2 કમ્બાઈન કરીએ છીએ તો અહીંયા 2 છે આપણી પાસે કમ્બાઈન થશે તો એની અંદર બોન્ડ જે ફોર્મ થાય ઇટ ઇઝ નોન એઝ ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ. એને આપણે શું કહીએ છીએ ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ. તો હવે આપણે આવા છે 2 છે ન્યુક્લિયોટાઇડ છે અહીંયા ડ્રો કરીએ.
અહીંયા બેઝ આવશે, ખાલી બી લખું છું, એચ એચ ઓ એચ એચ ઓ એચ. ઉપર આપણી પાસે CH2O પી ડબલ બોન્ડ ઓ નેગેટિવ અને અહીંયા શું આવશે એચ પ્લસ સેકન્ડ. ઉપર શું હશે બેઝ ફર્સ્ટ કાર્બન પર 1 2 3 4 અને 5 એચ એચ ઓ એચ એચ ઓ એચ. હિયર એચ CH2O P ડબલ બોન્ડ ઓ નેગેટિવ. અહીંયા કાર્બન નંબર આપી દઈએ 1 2 3 4 અને 5. તો આ જે છે 2 આપણે શું કીધું ન્યુક્લિયોટાઇડ છે એટેચ થશે અને થર્ડ અને ફિફ્થ કાર્બન વચ્ચે બોન્ડ છે ફોર્મ કરશે. તો અહીંયા બોન્ડ ઇઝ ફોર્મ બિટવીન થર્ડ એન્ડ ફિફ્થ કાર્બન. આનો થર્ડ અને આનો કયો આવશે ફિફ્થ કાર્બન. જો બેઝ એચ એચ ઓ એચ એચ ઓ એચ. અહીંયા એચ CH2O પી ડબલ બોન્ડ ઓ નેગેટિવ. સેકન્ડ છે અહીંયા આપણે નીચે ડ્રો કરી નાખીએ. બેઝ એચ એચ ઓ એચ એચ ઓ એચ. અહીંયા CH2. હવે આપણી પાસે કયું છે ફોસ્ફોરિક એસિડ છે અહીંયા. તો 1 અહીંયા એટેચ છે પી, 1 અહીંયા એટેચ થઈ જશે, હાઇડ્રોજન રિમૂવ થઈ જાય, ડબલ બોન્ડ ઓ અને અહીંયા શું રહેશે ઓ નેગેટિવ. ધીસ વન ઇઝ નોન એઝ ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ. ખાસ યાદ રાખજો આને શું કહેવાશે ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ. અને ધીસ વન ઇઝ ડાયન્યુક્લિયોટાઇડ. 2 એટેચ થાય છે એટલે શું કહેવાશે ડાયન્યુક્લિયોટાઇડ. હવે ઘણા બધા છે ન્યુક્લિયોટાઇડ એટેચ થઈને લોંગેસ્ટ ચેઇન ફોર્મ કરે, ઇટ ઇઝ નોન એઝ ન્યુક્લિક એસિડ. જો આ રીતે થશે આપણું આ સુગર અને આ શું આવશે બેઝ. સુગરને એસથી ઇન્ડિકેટ કરીએ બેઝ. અહીંયા ફોસ્ફોરિક એસિડ. અગેઇન પાછું કયું આવશે સુગર. નીચે કયું આવશે બેઝ. અહીંયા કયું આવશે ફોસ્ફોરિક એસિડ. અગેઇન કયું આવશે સુગર. અહીંયા શું હશે બેઝ અને આ ફોસ્ફોરિક એસિડ. હવે લોંગેસ્ટ ચેઇન જે ફોર્મ થાય ઇટ ઇઝ નોન એઝ ન્યુક્લિક એસિડ. ઇટ ઇઝ નોન એઝ ન્યુક્લિક એસિડ. અને આવા 2 ન્યુક્લિક એસિડ છે એકબીજા સાથે સામસામે એટેચ થઈને આવું આખું હેલિકલ સ્ટ્રક્ચર ફોર્મ કરે, ઇટ ઇઝ નોન એઝ DNA. આ 1 છે ઓપોઝિટ અહીંયા એટેચ થાય. આ બેઝ સુગર ફોસ્ફેટ સુગર બેઝ ફોસ્ફેટ sugar base phosphate. તો ધીસ વન ઇઝ આવી રીતે 2. પણ અહીંયા ફિક્સ છે, અહીંયા એડેનાઇન હોય તેની સામે શું આવવું જોઈએ થાયમીન. અને એડેનાઇન સામે ઓલવેઝ છે શું આવશે થાયમીન. અને એની અંદર 2 ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ છે ફોર્મ થશે. પછી આ ગ્વાનિન હોય તો એની સામે છે કયું આવશે સાઇટોસિન આવશે. અને કેટલા ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ ફોર્મ થશે 3. તો એ હોય એની સામે શું આવશે ટી હોય તો એની સામે એ એટલે શું થશે એડેનાઇન, ટી એટલે શું થશે થાયામીન. એ રીતે સીની સામે શું આવશે જી હોય એની સામે શું આવશે જી એટલે શું થશે ગ્વાનિન, ઓલું શું થશે સાઇટોસિન. તેમાં કેટલા આવશે 3 ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ. એ અને ટીમાં કેટલા આવશે 2 ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ. આમાં કેટલા આવશે 3 ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ. અને આખું આ રીતે હેલિકલ સ્ટ્રક્ચર જે ફોર્મ થાય ઇટ ઇઝ નોન એઝ DNA. ઓકે, DNA છે એની અંદર જે છે એ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે ફોર્મ થશે. RNA છે એની અંદર શું આવશે ઓનલી સિંગલ હેલિકલ સ્ટ્રક્ચર છે ફોર્મ થશે, ઇટ ઇઝ નોન એઝ RNA. અને એની અંદર જે છે એ લોકોએ 3 ટાઈપ્સ છે ક્લાસિફાઈડ કર્યું છે. વન ઇઝ મેસેન્જર RNA એટલે શું થશે mRNA. સેકન્ડ વન ઇઝ ધ રિબોઝોમલ RNA, એની અંદર rRNA કહેવાશે. અને ટ્રાન્સફર RNA એટલે શું કહેવાશે tRNA આપણે કહીએ છીએ. ઓકે.